લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું। તો મિત્રો, આજે તારીખ 20/1/2024 શનિવાર। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળાએ આજે શું હોય? મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પોતાની આંખની કાળજી રાખવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તેલ ધોળવાનું નથી, ધ્યાન રાખજો। વૃષભ રાશિવાળાએ આજે શું કહે? વૃષભ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી કાળા અડદ પોતાના માથા પરથી ઓવારી અને શનિ મંદિરમાં દાન કરવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ મજૂરનું અપમાન નહીં કરતા। મિથુન રાશિવાળાએ આજે શું કહે? મિથુન રાશિવાળાએ આજે કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ અને એમાં જો કાળો કૂતરો મળી જાય તો સૌથી સરસ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કદાચ તમે વાહન લઈને નીકળો તો કોઈ ટ્રાફિક પોલીસ સાથે વાત કરવાની થાય ને તો એની સાથે જીભાજોડી નહીં કરતા। કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાના બગડતા કામો પર ધ્યાન આપવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, કર્ક રાશિવાળાએ આજે માંસાહાર નથી કરવાનું। સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ધ્યાન રાખવું જોઈએ કે પોતાના પૈસા વપરાય તો સારા કામમાં વપરાય, ખોટા કામમાં ન વપરાય। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ વ્યક્તિ પાસે ખોટી અપેક્ષાઓ નહીં રાખવી। કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે શનિના જાનવરોને ખાવાનું ખવડાવવું જોઈએ। કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરને ખવડાવ્યું તો શનિ મહારાજ ખુશ થાય। શું નથી કરવાનું? તો મિત્રો, આજે મફતમાં કોઈ પણ કિંમત આપ્યા વગર કોઈ પણ વસ્તુ લેવાની નથી। તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે કોઈ પણ કામમાં ઉતાવળિયું કામ નથી કરવાનું, આજે ધીરજ રાખીને કામ કરવાનું છે। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ કારણોસર ઘરમાં કંકાસ કરવો નહીં। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે શનિનું પૂજન કરવું જોઈએ અને ભગવાનને મીઠો પ્રસાદ અવશ્ય ધરાવવો જોઈએ। એમાં પણ જો તમે ખીર ધરાવો છો તો ખૂબ સારું। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણી વાણી બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે, આપણો વ્યવહાર કાચો ન પડે એનું ધ્યાન રાખવાનું। ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે પોતાના વડીલ, કાકા, બાપા, દાદા, નાના આવા વ્યક્તિઓની સેવા કરવી જોઈએ, એમની મદદ કરવી જોઈએ। ખાસ કરીને કુટુંબીજનોનું ધ્યાન અવશ્ય રાખજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા પોતાના પૈસા કોઈને વ્યાજે આપવાના નથી। મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે શનિદેવનું પૂજન કરવું જોઈએ અને કાળા વસ્ત્ર, કાળા અડદ, કાળા તલ અને સરસવનું તેલ આટલી વસ્તુ ભગવાનને ચડાવવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા કુટુંબના કોઈ પણ સભ્ય સાથે આપણો સંબંધ બગાડવાનો નથી। કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે દૂધ પાણી ભેગા કરવા જોઈએ, એમાં ચપટી કાળા તલ નાખીને આ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને શનિના દર્શન અવશ્ય કરવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ વિધવા સ્ત્રીનું અપમાન નથી કરવાનું। મીન રાશિવાળાએ આજે શું કહે? મીન રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને આડી વાટનો સરસવના તેલનો દીવો પીપળા નીચે અવશ્ય કરવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ નવું આર્થિક આયોજન નથી કરવાનું। તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન। તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે।